જંબુસર નગર ભાથીજી વસ્તીનું વિરાટ હિન્દુ સંમેલન યોજાયું। સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજિત ભાથીજી વસ્તી વિરાટ હિન્દુ સંમેલન હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી સહિત સંતો મહંતોની મુખ્ય અતિથિપણા હેઠળ અંબાજી ભાગોળ ખાતે યોજાયું હતું, જેમાં વક્તા તરીકે સહબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલે સેવા આપી હતી। સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે સનાતન સંસ્કૃતિ અને સામાજિક સમરસતાની એકતાનું પ્રતીક એવા ભાથીજી વસ્તીનું હિન્દુ સંમેલન અંબાજી ભાગોળ ખાતે બાકરોલ શ્રી હરિપ્રબોધમ પરિવાર સંત શ્રી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી, કબીર મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજના અતિથિપણા હેઠળ યોજાયું હતું, જેમાં પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજી, પૂજ્ય તીર્થ બાપા, કથાકાર નિખિલભાઈ જાની, સહબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ, સંયોજક કલ્પેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। આરએસએસની સ્થાપના 1925માં કરવામાં આવી હતી। તેને 100 વર્ષ પૂર્ણ થતા હોય શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં હિન્દુ સમાજની એકતાનો સાક્ષાત્કાર જોવા મળ્યો હતો। બાળકો દ્વારા પર્યાવરણ અંગે સમજાવતી કૃતિ રજૂ કરી વૃક્ષો માનવ જીવન માટે કેટલા ઉપયોગી છે, દરેક વ્યક્તિએ વૃક્ષોનું વાવેતર કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો તથા પર્યાવરણનું જતન કરવાની શીખ આપી હતી। આ સહિત બાળકો દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। કલ્પેશભાઈ પટેલ દ્વારા સંમેલનમાં જય ઘોષ સાથે રૂપરેખા જણાવી હતી। વક્તા નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ સ્વયં જાગૃત થઈ રહ્યો છે। ભારત દુનિયામાં સોને કી ચિડિયા સમૃદ્ધ દેશ હતો તેમ કહી ભારત દેશની ખૂબીઓ, દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા અંગે સવિસ્તાર સમજાવ્યું। પંથ, પ્રદેશ, ભાષાના કારણે ઘણી વખત સહન કરવું પડ્યું। અંગ્રેજોના પ્લાસીના યુદ્ધની વાત કરી હતી। 200 વર્ષ સુધી અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું। હિન્દુ સમાજે જાગવાની જરૂર છે। ડૉક્ટર હેડગેવારે આ હિન્દુઓને એકત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું તથા સમાજ જાગે ત્યારે કેવા પરિવર્તન આવે છે, હિન્દુ જાગે ત્યારે વિસ્ફોટક પરિણામ આવે છે તેમ કહી ભારતની શક્તિના પરિચયની વાત કરી હતી। પરિવર્તન સાથે દેશભક્તિ પંચ પરિવર્તન લાવવું જરૂરી છે। કૌટુંબિક ભાવના પ્રગટાવવી, સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવી, સ્વભાષા બોલવી, સ્વનું જાગરણ કરવું પડશે, સામાજિક સમરસતા કેળવવી પડશે, સતત દેશભક્તિ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવા અને હિન્દુ હોવાનું ગૌરવ કેમ હોવું જોઈએ તે અંગે વાત કરી હતી। પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજને આવા સંમેલનો મળતા રહે। આરએસએસ દ્વારા જે પંચ વિચારો આપ્યા છે તે દરેક વ્યક્તિએ આ વિચારોને 5 વ્યક્તિને આપવા પડશે। હિન્દુ સંમેલન દ્વારા આપણી જાતને જાગૃત કરવી પડશે। આરએસએસની હિન્દુ જાગૃતિને બિરદાવી હતી તે સહિત પ્રસંગો દ્વારા વિશિષ્ટ સમજ આપી હતી તથા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા અને રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળા અંગે વિશેષ ભાર મૂક્યો હતો। ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે આપણે તત્પરતા દાખવી પડશે। એક રુચિ, એક દિલથી ભારત માતાની સેવા કરવી છે। આપણે બધા હિન્દુ છે તે જાગૃતિ લાવવા આરએસએસ દ્વારા જે સંમેલન યોજાયું તે બદલ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ, હોદ્દેદારો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી સમાજની અતૂટ એકતા અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા।